टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આતંકીઓના સ્કેચ સામે આવી ચૂક્યા છે, જ્યાં અહીં પ્રત્યક્ષદર્શીઓની માહિતીના આધારે આ સ્કેચ તૈયાર કરી લેવાયા અને તપાસ એજન્સીઓએ સ્કેચ જાહેર કર્યા છે। એક બાદ એક તમામ સ્કેચ આપણે બતાવીશું કે જે આતંકીઓએ અહીં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, તેની આ પહેલી તસવીર, પહેલા સ્કેચ સામે આવી રહ્યા છે, જે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાતચીત કરીને અને માહિતી મેળવીને આ સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે। એક બાદ એક આ સ્કેચ આપની નજર સમક્ષ, જ્યાં ટીવીના સ્ક્રીન પર આ સ્કેચ જોઈ રહ્યા છો, આ એ જ આતંકવાદીઓ છે કે જેમણે અહીં 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા। 3 સ્કેચ સામે આવ્યા છે। પહેલગામ હુમલાના આતંકીઓના આ 3 સ્કેચ અહીં જાહેર કરવામાં આવ્યા છે। પ્રત્યક્ષદર્શીઓએ જે માહિતી આપી અને આખી ઘટનાને જેમણે નિહાળી છે, તેમની વાતચીતને આધારે, તેમની સાથેની માહિતીના આદાન પ્રદાનને આધારે આ સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે અને આ પ્રકારના શકમંદ કશે પણ દેખાય તો તેને પકડી શકાય, તેના માટે આ સ્કેચ અત્યંત મહત્વપૂર્ણ છે। આપણે જણાવીએ કે અહીં પહેલગામ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં જ્યાં જ્યાં પણ આ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે, તેને લઈને તપાસ તેજ થઈ ચૂકી છે, કારણ કે આ હિચકારો હુમલો કરીને તેઓ નાસી છૂટ્યા છે। પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોને તેમણે મોતને ઘાટ ઉતાર્યા છે અને મૃતકોમાં ગુજરાતના 3 લોકોનો પણ સમાવેશ થાય છે કે જેમાં 2 ભાવનગરના પિતા પુત્ર અને સુરતના યુવાનનો સમાવેશ થાય છે। અને હવે આ આતંકીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન તેજ ગતિએ ચાલી રહ્યું છે। ધ્રુવ હેલિકોપ્ટર અને ડ્રોનની લેવાઈ રહી છે મદદ। આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ છે અને દેશના વિવિધ સ્થળો પર લોકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા હોવાની વિગતો મળી રહી છે। હિચકારા હુમલામાં 6 આતંકીઓ સામેલ હતા, જ્યાં 6 આતંકીઓ સામેલ હતા। પાકિસ્તાની આતંકીએ કર્યું હુમલાનું નેતૃત્વ, સૂત્રોના હવાલેથી આ મોટી ખબર મળી રહી છે અને આ હુમલામાં નાપાકનું કનેક્શન હોવાનું સ્પષ્ટપણે અત્યારે કેટલાક દાવાઓ સામે આવી રહ્યા છે। આપણે જણાવીએ કે મૃતકોમાં જે 3 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, તેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના યુવાનનો થાય છે સમાવેશ।